મજુરા ગેટ પાસે જળવાહિનીમાં ગળતરથી રોજે રોજ હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ, મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ. સુરત શહેરના મજુરા ગેટ વિસ્તારમાં પીવાના પાણીની જળવાહિનીમાં મોટું ગળતર સર્જાવાને કારણે રોજે રોજ હજારો લીટર શુદ્ધ જળનો ભારે વેડફાટ થઈ રહ્યો છે. ઉનાળાની આખરી ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને પાણીની માંગ વધી રહી છે, ત્યારે મહાનગરપાલિકાના તંત્રની આ ઘોર બેદરકારીના પરિણામે કિંમતી જળનો અવિરત બગાડ થતાં સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દરરોજ જ્યારે પણ જળ વિતરણનો સમય થાય છે ત્યારે જાહેર માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે અને આ કિંમતી પીવાનું પાણી સીધું જ ગટરોમાં વહી રહ્યું છે. એક તરફ વહીવટીતંત્ર દ્વારા જળે જ જીવન જેવા સૂત્રો વહેતા કરીને જળસંચયની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ અદ્યતન શહેર તરીકેની વૈશ્વિક ઓળખ ધરાવતા મહાનગરમાં તંત્રની ગંભીર નિષ્ક્રિયતા છતી થઈ છે. સ્થાનિક નાગરિકો દ્વારા ગળતર રોકવા માટે સંબંધિત વિભાગમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ સંપૂર્ણપણે મૌન સેવી રહ્યું છે. વહીવટીતંત્ર અને જવાબદાર ઇજનેરોની આ ઉદાસીનતા ખરા અર્થમાં સામાન્ય નાગરિકોએ ચૂકવેલા કરવેરાના નાણાંનો ખુલ્લો દુર્વ્યય સાબિત થઈ રહી છે. પીવાના શુદ્ધ પાણીનો આ પ્રકારે ગટરમાં નિકાલ થતો જોઈને કરદાતાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હવે નાગરિકો સીધી રીતે જ મહાનગરપાલિકાના ઇજનેરોની કાર્યક્ષમતા અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. આગામી દિવસોમાં જ્યારે ગરમીનો પ્રકોપ વધશે અને જળસંકટ વધુ ઘેરાશે ત્યારે આ વેડફાયેલું પાણી લોકોને ભારે પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો સત્વરે આ જળવાહિનીનું સમારકામ હાથ ધરીને પાણીનો બગાડ અટકાવવામાં નહીં આવે તો સ્થાનિક પ્રજા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.